ત્યારે દોસ્તીનો આ વાઇબ્રન્ટ શો ગુજરાતની ધરા પર યોજાયો। કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે આ વાઇબ્રન્ટ શોને લઈને તે પણ આપને દર્શાવી દે ગ્રાફિક્સ થકી। ખાસ તો વાઇબ્રન્ટ ગુજરાત થકી વિકાસનો નવો અધ્યાય, જેમાં થીમ જ છે ગેટવે ટુ ધ ફ્યુચર, અને આ જ થીમ પર વાઇબ્રન્ટની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં સર્વાંગીણ વિકાસની વાત કરવામાં આવી રહી છે। 32 દેશોના પ્રતિનિધિઓ જેમાં ભાગ લેતા હોય, જરા વિચાર કરો કે કેટલું વિશાળ એ આયોજન હશે। 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની હાજરીમાં આ વાઇબ્રન્ટ શો યોજાવાનો છે, જેને લઈને પણ તૈયારીઓ। 18 સહયોગી દેશોના પ્રધાન અને ગવર્નરની હાજરી પણ સૂચક બની રહેશે। આ સાથે 15 ગ્લોબલ કંપનીઓના સીઈઓની પણ હાજરી હશે, અને આ તમામના સહયોગથી આગામી દિવસોમાં વિકાસનો પથ કંડારાશે। 16 મોટા ઔદ્યોગિક સંગઠન પણ આમાં સામેલ થશે, અને એ પણ એક ખૂબ જ મહત્વની બાબત બની રહેશે। ગિફ્ટ સિટીમાં ગ્લોબલ લીડર સાથે મુલાકાત, જે પણ ખૂબ મહત્વની બની રહેશે ઔદ્યોગિક વિકાસ માટે, આર્થિક વિકાસ માટે। સેમિકન્ડક્ટર કે જે ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, એટલે આ તમામ સેક્ટર્સ પર ખાસ ધ્યાન રહેશે। ગ્રીન હાઇડ્રોજન આવનારા દિવસોમાં જે રીતે આ આખો એક ટ્રેન્ડ કે આખો એક વિચાર પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન છે, એની પણ વાત થશે। ઈ મોબિલિટી એટલે કે આધુનિકતા સાથે વિકાસની અહીં ચર્ચા કરવામાં આવશે, એનું આ મહામંચ હશે। સ્પેસ ટેકનોલોજી, અવકાશ ક્ષેત્રે પણ હરણફાળ ભરતું ભારત હવે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પણ વિકસે, તેવી પણ ક્યાંક વાત કરવામાં આવશે। ત્યારે રોકાણનો આ મહાકુંભ, જેમાં મુકેશ અંબાણી ચેરમેન MD રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કે જેમાં કયા ઉદ્યોગકારો હશે કે જેઓના રોકાણ મહત્વના બની રહેશે। ગૌતમ અદાણી ચેરમેન અદાણી ગ્રુપ, કે જેઓ પોતાના ઉદ્યોગોની સાથે સાથે દેશના અને રાજ્યના પણ આર્થિક વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપે છે। ત્યારે N ચંદ્રશેખરન, કે જે ટાટા સન્સના ચેરમેન છે, તેઓની પણ હાજરી અહીં ખૂબ જ મહત્વની બની રહેશે। બાબા કલ્યાણી ભારત ફોર્જના MD CMD, એટલે કે તમામ રીતના અલગ અલગ ક્ષેત્રોના જે અગ્રણીઓ છે તેઓ અહીં હાજર રહેવાના છે, અને સંજીવ પુરી ITCના CMD, તેઓની પણ હાજરી મહત્વપૂર્ણ રહેશે। એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, આ તમામ ક્ષેત્રોમાં આ અગ્રણીઓ છે તેઓની હાજરી પણ મહત્વની બની રહેશે। આ સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના જે લોકો છે તે પણ DP વર્લ્ડ UAEના ચેરમેન સુલતાન અહેમદ સાથે પણ આજે ક્યાંક દ્વિપક્ષીય વાર્તા થઈ હતી। CEO માઇક્રોન ટેકનોલોજી USA એવા સંજય મહેરોત્રા સાથે પણ આજે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચાઓ થઈ હતી। જ્હોન ટટલ વાઇસ ચેરમેન ધ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ USA, તેઓ પણ અહીં હાજર રહેવાના છે, અને તેમની હાજરીમાં આ ગ્લોબલ મંચ સજવાનું છે। ટોશીહિરો સુઝુકી, કે જે સુઝુકી મોટર કોર્પોરેશન જાપાનના પ્રેસિડેન્ટ છે, તેમની પણ હાજરી મહત્વની રહેશે, કારણ કે આવનારા દિવસોમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ મહત્વનું બની રહેશે। માઇકલ સીન, કે જે પ્રેસિડેન્ટ હેડ ગ્લોબલ માર્કેટ ડિવિઝન સિંગાપોર એક્સચેન્જના છે, તેઓ પણ અહીં હાજર રહેવાના છે। એટલે કે વૈશ્વિક નેતાઓની હાજરીમાં આ આખું ગ્લોબલ મંચ આવતીકાલે તૈયાર હશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ